ઓશી હેલો, કેમ છો? ઇતના ગોરા બેન્ચ, કેમ છો? ઉમ્મીદ કરું છું તમે બધા સારું કરશો. આજે इन केस यू गाइस डोंट नो, संडे को मेरा गुजराती ब्लॉग होता है तो अपनी भाषा में ज्ञान छोड़ूँ आज. अरे इट्स अ ब्यूटीफुल डे बॉयज. છૂટી હશે દિન ત્યાં મેરા બેન્ચ. બ્લોગ નાનકો હશે, ઠીક છે, મોટો નહીં રાખો કેમ કે મને પણ નહીં ખબર શું કરું. હા, શું થયું ભાઈ? સોયા ચંક્સ અવેલેબલ નથી ક્યાં પણ નહીં, કોઈ પણ જગ્યામાં નથી ભાઈ. કલ કા પ્રોટીન ગયા. મને ફેટ લોસનું આટલું નોલેજ નથી, ઠીક છે, તો પણ હું જે રીતના કરી પાતો તો એ રીતના કર્યું મેં. આઈ નો કે ડેફિસિટ પાડ્યાનું, પ્રોટીન ઇન્ટેકેટ કરો, કાર્ડિયો કરો, વેટ લિફ્ટિંગ કરો, સ્લીપ ફિક્સ કરો. લાઈક એ નથી થવાનું મારાથી, સ્લીપ ફિક્સ નથી થઈ શકતું. ઈડી ઇઝ વોટ ઇટ ઇઝ. તો હવે શું કરું છું ખબર? આફ્ટર મેં ઓલરેડી એક રોટી હજી કમ કરતી, હવે નેક્સ્ટ વીકથી મતલબ કાલથી વરે એક રોટી હજી ઓછી કરીશ. સેમ વેટ ઉપર સ્ટક છું એ મને નહીં હાલે બ્રો. લાઈક આઈ એમ ડન ભાઈ. સાચે બ્રો, જ્યારે તમે આટલું એફર્ટ્સ નાખો અને તમે આટલું મહેનત કરો, 100% જેવડા તમારું જે લોકો મને જોવો છો હું કેવી રીતના લિફ્ટ કરું, તો તમે લાઈક એમાં કોઈ ક્વેશ્ચન નથી. મને ખબર હું કેટલું એફર્ટ્સ નાખી દઉં, કેટલું સેક્રિફાઈસ આપણે કરીએ રહ્યા. તો આ બધું પોતા માટે જ છે. બટ યુ નો સમટાઈમ્સ લાઈક અગર તમે એફર્ટ્સ નાખો રહ્યા તો તમને આવું થાય કે રિઝલ્ટ ક્યાં ગયા આપણા. એટલે હવે હું જોઈશ ટ્રાય કરીને કે એક રોટી ઓછી હજી કરીને કેવું ફીલ થાય. મીન્સ દિવસમાં સિર્ફ 2 રોટી ખાવાની. લાઈક બહુ ક્રેઝી થઈ જવાનું, મને બહુ ભૂખ લાગવાની મને ખબર છે, બટ કાન્ટ ડુ નથિંગ અબાઉટ ઇટ. આવી રીતના રહેશું. સેક્રિફાઈસ ભાઈ હું હદ સુધી જવા તૈયાર છું આની માટે. લાઈક અગર મને કોઈ કહ્યું ભાઈ તને 1000 કેલરીઝ જ ખાવા પડશે દિવસના, ભાઈ આપણે ખાઈ લેશું. 0 ફક્સ ગિવન. લેચો કરવા માટે કાંઈ પણ કરશું. લાઈક એ લેવલ ઉપર મારું માઇન્ડસેટ છે. તો જોઈએ હવે ક્યાં સુધી જઈએ આ માઇન્ડસેટ આપણું. સન્ડેને આપણે એક પોતાને આ રીતના રિવોર્ડ કરીએ. આ દૂધ આવે છે, લાઈક દૂધ અને એક પાર્લેજીનું બિસ્કિટ હોય. એમાં મતલબ સમજો હું કૂદતો છું અને હા હું પોતાને રિવોર્ડ કરું આવી રીતે. સાચે લાઈક શેક હેન્ડ્સ ટોમી યુ વિલ ગેટ અ બિસ્કિટ લાઈક દેટ. તો એવી રીતના જ રીતના એને હું ચીટ મિલ નથી લેતો. તો આ જ છે મારું ચીટ મિલ. શું દેખે મેરા ચીટ મિલ મેરા ये પાર્લેજી નહીં મિલા ભાઈ. તો હું કેમ ઘરનું મૂકીને ક્યારે હું બહારનું વિડીયો કેમ નથી દેખાડતો? કેમ કે હું ક્યાં જતો નથી સૌથી ફર્સ્ટથી. બીજી વાત, મારા જે આપણા ભાઈબંધુ જે મિત્ર જે કહીએ આપણે એ બધા 1-1 કલાક દૂર રહે છે મારાથી, ઠીક છે. અને જ્યારે હું ફ્રી થાઉં ત્યારની વાત તો એકદમ રાત થઈ જાય. લાઈક એવું કાંઈ નથી કે બહુ મોટો બેન છે, બહુ મોટો બિઝી આદમી છું. કોઈને મળવાનું થાય નહીં, બધા પોતાના કામમાં છે. એક ટાઈમ પછી તમે તમારા દોસ્ત લોકોને ના મળી પાવો. લાઈક ઇટ્સ નોટ બિકોઝ કે તમારે મળવું નથી, ઇટ્સ જસ્ટ કે જે ટાઈમ પાસ તમારું મળવાનું પોતાથી જ ઓછું થાય. એમ નથી કે તમારે લોકોને જ નથી મળવું, ઇટ્સ જસ્ટ કે તમારું થઈ જ ના પાય. અને હું કેમ અહીંયા જોઈને બોલ્યો ખબર? કેમ કે એના 2 વેન્સ દીખતા. તો મને વેન્સથી ફરક નથી પડતો. તમે સાચી વાત કહો રહ્યો. હું ક્યારે વેન્સ વાળો પાડે એ વાળો બંધો નથી, ઠીક છે. આઉટફિટ ચેક. આ બધી ચૂતિયાગીરી હું કરતો નથી, બટ ઠીક છે. આ ટી શર્ટના પાછળ જેને પણ ખબર છે શું પ્રિન્ટેડ હે, ક્રેઝી હે. ક્યાંથી લીધું હોય તમે જાણો તો બેવકૂફમાંથી લીધું હોય. બેવકૂફ સાઈડ તમને ખબર હશે. ભાઈ સે વાત કરે હવે અહીંયા તારી માને. તો હું શું કહેતો હતો કે એ જે બિલ છે ને, આઈ ગેસ એને બહુ બધા એને શું કહીએ છોકરા છોકરી થયા. આઈ ડોન્ટ નો આ રીતના જ કહીએ કે નહીં. અને જે કેરટેકર્સ હોય પેટ્સના જે પણ મતલબ મને ખબર નહીં જે પણ ઠીક છે, મને ઇનડેપ્થ નોલેજ નહીં. એ બધા જ એના જેટલા હતા ને છોકરા છોકરી જે પણ બધાને લઈને આલે છે. લાઈક સમજી લો એની ફેમિલી વિછડી ગઈ પૂરી.
Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold outside. ઓફિશિયલી જીમ હવે મારા નામ ઉપર થઈ ગઈ નહીં યાર. લાઈક તમારા લોકોને મારું સોંગ ચોઈસ નહીં ગમે, બટ આપણું ફિક્સ છે હંમેશા આપણે એ જ વગાડીએ. 50-60% ઓફ ધ ટાઈમ આઈ લિસન ટુ ધીસ કાઇન્ડ ઓફ સોંગ. જો ગાના વગાડવામાં પહેલાં તમે આશીર્વાદ લઈ લો એનું, ઠીક છે? બોલો. આ રહ્યું લાઈક આ જ છે આપણું. આપણે આ ટાઈપના સોંગ સુનવાવાળા લોકો છે. લાઈક 50-60% ઓફ ધ ટાઈમ્સ હું આવા ટાઈપના સોંગ સાંભળું છું એકલો બેસેલો રહું ત્યારે. જ્યારે પણ હું જ્યાં પણ એકલા શાંતિથી બેસેલો અને મને સુનવું હોય તો હું આવા ટાઈપના સુનું. સુકૂન ભાઈ, સુકૂન. આને કહીએ સુકૂન. ખાલી જેમ અને તમે જ છો બસ તમારા સામે. Nobody else. It's just you versus you. That's it. શું વાઈવ હે યાર, ક્રેઝી. હમણાં ઓલમોસ્ટ 1 વાગે છીલે. જગાએ બહુ બધી ચીજ આપી મને. રિયલી ગ્રેટફુલ ભાઈ, સાચે. વ્યૂ જોવો હોય તમારે મારી સામે. આ વ્યૂ હંમેશા મળતું રહે મને, લાઈક યુ નો એવરી સિંગલ ડે. चलो भाई फेंक दिए तो
ભાઈ જે પણ હું તમારે વિડીયોમાં દેખાવું ને એક બનાવવા બેસેલો રહ્યો એ બધું તો એ જસ્ટ ફોર એન્ડ એ બધા કાઇન્ડ ઓફ વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ પર વધારે હાલે તો એટલે હું રેકોર્ડ કરીને રાખું છું તાકી અગર મેં રીલ્સ નાખવું સ્ટાર્ટ કર્યું તો અહીંયાથી હું ક્લિપ્સ ઉઠાવી શકું તો આમને વિચાર કરતા અરે વંશ તને શું થઈ ગયું છે હર કોનામાં જઈને છું ત્યારે જેમ બેસી જાય છે નીચે મોઢું રાખીને શું તને કઈ તકલીફ છે તને શું થઈ ગયું કાઇન્ડ ઓફ એવું અગર ઇન કેસ તમારા મનમાં વિચાર આવતો ઇન કેસ ઓલરેડી ઇન કેસ તો એ જ વાત યુ નો પણ આમ મને સારું લાગે યુ નો આમ જસ્ટ બેસી એવું ગાય પણ સોંગ સુનતો એવું કોનામાં બેસીને ગુડ વાઇબ્સ વાળી હતા